જો આઈને ધૂમ બાઈક લઈને આવી જ જાય 8:30 નથી થયા ને ઘરે દર્શન આપે. હો ગાઈસ આમ તો જો દૂધ બૂધ લઈને હો એને પછી આવે એ શું કામનું. આજે નથી કર્યો, બાકી તો હું જ કરું છું. આમ મેં ફોન કર્યો હોય ને કે કંઈક નાસ્તો લેવો હોય તો કરો. આજ તો મેં નથી કર્યા, મમ્મીએ કર્યો તો આજે એનો સામેથી આવ્યો હતો. બોલો ગાઈસ આમ ના દરરોજ અમે કરી હી પણ આ તો એના આમ સામે કોક દીકરીનો ફોન સામે થઈ અમને એમ શોકિંગ લાગે. ઓહો એ અમને ફોન કર્યો તો આવી ગયા. આપણે તો 6:30 વાગે જ આવી જાય. આમ આવડે એક મારે એક રાજા સાહેબ આમ કે અમારે ઉપાધિ નહીં, અમારે 2-3 કલાક જ કામ હોય. તો આજે પ્રોગ્રામ છે આપણે રગડા પાવનો પ્રોગ્રામ છે આજે. તો કેમ બાકી આ દરરોજ મને ખબર છે ને કપડાં ધોન ત્યારે નીકળે પણ આજે વહેલી જો મમ્મી બેહી ગયા. આપણે જમવાનું જ હોય ને. તો ગાઈઝ આપણે છે ને હવે જમે મમ્મી નવરા થઈ ગયા. જો આપણે ફ્રેશ થઈ ગયા, આપણે બધું નાઇટ ડ્રેસના પહેરવેશમાં આવી ગયા છીએ. તો જમી મમ્મી નવરા થઈ ગયા, બહાર બેઠા ઘડીક વાર ટાઢી હવામાં. હવે છે ને બધા નવરા થઈ ગયા, હોવાની તૈયારી કરી. થાકી ગયા તો આજે સવારથી પણ વ્લોગ નથી બની શક્યા કેમ કે સવારમાં ટાઈમ નથી, મોડું ઉઠાણું હતું એટલે. તો અત્યારે આપણે ઉતાર્યો છે વ્લોગ, ઓછો ઉતાર્યો પણ આજે એટલે વિડીયો થોડોક નાનો રહે આ વખતે. આજનો વિડીયો થોડોક નાનો રહે, કાલનો હતો મોટો. તો આવતીકાલે પાછા આપણે ઉતારશું. આમ જો અમારા જાનુબેન તો આવી ગયા છે, તો કામ કરીને આવી ગયા હે. કામ બધું પતી ગયું જાનું. જો હિંચકા એને હિંચકા ખાવાનું ચાલુ કરી દીધો. હા બસ હજી અમારો ટાઈમ થાય હવે ટાવર પકડવાનો નેટવર્કનો. હા અહીંયા ત્યાં આવજો. તો આજે હે ને મારા ફોનમાં ડિસ્પ્લે કે સાઈડની ડિસ્પ્લે ઉખડેલી હતી હું લઉં. તો આજે હે ને મારા ફોન લઈને એ મને હે ને રિસ્પોન્સ ના પહેલા મારા મમ્મીને પૂછવાનું છે. મને ખબર છે જવાબમાં તો ના જ આપતા પૂછીએ મમ્મી અને મારો ફોન લેવો છે કઈ રીતે લેવો, હપ્તે લઈ દેવો કે રોકડાથી લઈ દેવો? હપ્તે આપું કે રોકડે આપું? આ થપ્પડ તો આઈફોન લેવા એ તો બરાબર જ છે ને. જેટલાનો આઈફોન લેવો ભાઈ, જેટલાનો ફોન લેવો એટલી તો આપણે ખાવી પડે. તો આપણે લેવાનો વિચાર કરીએ તો હજી ના તો હા એ તો વરદી વહી જાય હજી તો. ના તો હજી જૂના ફોનમાં તો વરદી વહી જાય તો હજી કાંઈ વાંધો નથી. વરદી પછી જોઈ જાય કેટલાય નવા ફોન આવશે. આપણે તો હજી ફોન હાલે જ છે, એમાં આપણે કાંઈ વાંધો જ નથી. એટલે આમ શોખ છે ને આમ ઊંચા, એટલે થપ્પડ ઊંચી ખાવી જો હે. રચના થઈ ગયા સોસાયટીના મેન્ટેનન્સ વાળા તો ગયા એના હાથ ઊંચા કરી એમ આપણને એ લોકોએ કીધું. આપણે તો પૂછ્યું હતું શેના માટે, આપણે તો પૂછી લે. આપણે તો રોજ દેવા પૈસા પૂછવું પડે શેના માટે લઈ જાય. આપણે મોકલતા આવતા નથી એટલે ફ્રીમાં નથી આવતા એમ તો નથી મફત.
આવ્યા હતા 4-5 જણા સોસાયટીમાં કંઈક હમણાં નવું સોસાયટીમાં કંઈક હમણાં નવું હાલે છે તો આપણે જોયા રાખીએ શું શું થાય પછી પૂછવાનું કે હું થયું હું નહીં આવ્યા હતા 100 રૂપિયા લઈ ગયા હવે જોઈ બધા એમાં ગયા બાકી તો જો આપણે હવે એમાં બેઠા છીએ હવે થઈ ગયા નવરા હવે કંઈ આપણું કાંઈ કામ છે નહીં કુવા પીવાય હવે ગાજે જા આમ તમારી સામે વિડીયો ઉતારી મજા કરી આમ નજર મારી લ્યો તમે જોયું જો જેવો હિંચકો પડે નહીં માથે હાયલું આવશે બધું હોરું જ છે હા હું એકવાર પડ્યો એટલે મને ખબર હે ભાઈ હાયલું તો બધું હું એકવાર પડ્યો એટલે મને ખબર હે ભાઈ હાયલું તો બધું હું સહિત બધું ઘર પરિવાર બધું આવતું દીધું એટલું ચાપડો નબળો હતો ઈ હા માણસ મજબૂત હતો ચાપડો નબળો હતો ઈ ક્યારની વાત છે તો સારું મિત્રો ચાલો બાકી આપણે અહીંયા વિડીયોનો એડ કરી દેશો કેમ કે ટાઈમ એવો થઈ ગયો છે 10:30 એવું થઈ ગયું છે તો આપણે કામે પાછું કામે જાજુ બાકી વિડીયો એડિટિંગ કરવાનું તો મળીએ આવતીકાલે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી હાલો જાનુબેન હાલો મેં જય માતાજી સારું હાલો મિત્રો બન્યા રહેજો ને આપણા વ્લોગ જો તમને જોવાનું ગમે અને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ન ગમે તો કાંઈ વાંધો નહીં સલાહ દઈ દેજો આપણે એનાથી વધારે સારું થશે એવું કરશું સારું હાલો ગુડ નાઇટ